સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનારા સમાચાર આપના સુધી પહોંચી શકે. જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. ખેડબ્રહ્મા શહેરના નવા ચોપાલપુર વસાહત વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટે અને આગની જ્વાળાઓ ઊંચે ઉડતો સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ મળતો જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગ આસપાસના અન્ય મકાનોમાં ફેલાતી અટકી અને મોટી દુર્ઘટના ટળી હતી. આગની ઘટનામાં મકાનમાં રહેલી ઘરવખરી બંને ખાક થઈ ગઈ હતી. જો કે મકાન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનારા સમાચાર આપના સુધી પહોંચી શકે. જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. ખેડબ્રહ્મા શહેરના નવા ચોપાલપુર વસાહત વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.